કચ્છના સિરક્રીકમાંથી ફરી પકડાઈ છે પાકિસ્તાની બોટ। બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન આ પાકિસ્તાની બોટ પકડાઈ છે। કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની। પાકિસ્તાની બોટ અંગે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે। બોટનો ઉપયોગ કયા હેતુસર કરાયો તેની તપાસ પણ હવે શરૂ કરવામાં આવી। રાજેન્દ્ર સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે। રાજેન્દ્ર, કચ્છના વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ પકડાઈ છે। આ બોટ ઘણી વખત પકડાતી હોય છે, શું જાણકારી ખાસ? જી ઉર્મિલા, વાત કરવામાં આવે તો કચ્છના દરિયાઈ વિસ્તાર એવા સિરક્રીકમાં ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। બીએસએફના સતત થઈ રહેલા પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી। કચ્છના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ હજુ વધુ સતર્ક બની છે અને પાકિસ્તાની બોટ અંગે દરેક સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે। બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો અને એ અંગે પણ જે એજન્સીઓ છે એ તપાસ કરી રહી છે। વાત કરવામાં આવે તો આ બોટમાં કોઈ શંકાસ્પદ સામગ્રી કે વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં તે અંગે પણ એજન્સીઓ તપાસ કરી રહી છે। એના બાદ જ વિગત બહાર આવી શકે। જી ઉર્મિલા। બિલકુલ, ધન્યવાદ રાજેન્દ્ર, વિગતો સાથે જોડાવા બદલ।